ગ્રહોના આધારે જોતા હજુ પણ સમય અનિષ્ટકારક છે. લગભગ આર્થિક ક્ષેત્રે, રાજનૈતિક ક્ષેત્રે તેમજ જન સમુદાય ક્ષેત્રે અનિષ્ટકારક ગ્રહો તો છે જ. એટલે હજુ તારીખ 19/5/2024 પહેલાં જે કુલ ગ્રહનો ભરેલો છે, આસુરી સંપત્તિનો ઉદય થઈ રહ્યો છે. તારીખ 29/3/2005થી જ્યારે શનિ મીન રાશિમાં આવ્યો છે, મીન રાશિની અસર પાણીની બાબતો હોય છે. મીન રાશિની અસર પાણીપત, કુરુક્ષેત્ર, હરિયાણા એ ભાગો ભાગો પર પડતી હોય છે. આ પર નવી દિલ્હી સુધીના ભાગો પર પડતી હોય છે. પણ ભિન્ન ભિન્ન ભાગોમાં ભિન્ન ભિન્ન અસરો થતી હોય છે. આ ઉપરાંત કુર્મ ચક્ર પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ભારત પર શનિ નક્ષત્રની અસર છે. તેનો વેધ છેક બાંગ્લાદેશના ભાગોમાં થઈને લંકા તરફના ભાગો તરફ જાય છે. આ ઉપરાંત જ્યારે ઈશાનમાં શનિ ગ્રહની અસરો થશે ત્યારે તેનો વેધ પણ લગભગ આપણા પશ્ચિમી સરહદો અને દક્ષિણ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના સીમાવર્તી ભાગો સુધી આવવાની શક્યતા રહે છે. એટલે તારીખ 19/5/2025 એક માસ હજુ સાચવવાનું રહેશે. ઓગસ્ટ માસમાં પણ હડતાળ આંદોલન વધારે થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત દક્ષિણ વિથીમાં વિથીમાં ગ્રહો છે. દક્ષિણ ભારતની દહન વિથીમાં પણ આગ અકસ્માતના બનાવો વધારે થતા હોય છે. શોકના બનાવો બનતા હોય છે. આ ઉપરાંત બ્લાસ્ટના પણ બનાવો બનતા હોય છે. જંગલોમાં દવ લાગવાના પણ બનાવો બનતા હોય છે. એટલે આગામી સમય અનિષ્ટકારક તો ગ્રહોના આધારે છે જ. જે સાચવવું રહ્યું